બનાવવાના સ્વપ્નના મુદ્દે જાણકારી મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના એમએલએ અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર હબ બનાવવાનું સપનું પીએમનું છે। 75,000 કરોડનું પેકેજ આપ્યું છે। ગુજરાતને હબ બનાવવા સીએમએ વિશેષ પોલિસી પણ બનાવી છે અને દેશના કુલ 5 પૈકી 4 પ્લાન્ટ રાજ્યમાં બનવા જઈ રહ્યા છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સાણંદમાં 22,500 કરોડના 3 પ્લાન્ટ બનશે તો ધોલેરામાં ટાટા પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે, જેમાં 91,000 કરોડનું રોકાણ થવાનું છે। સૌથી વધુ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ થયું છે તેવો દાવો ધારાસભ્યએ કર્યો। રૂપિયા 75,000 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 75,000 કરોડ રૂપિયાનું જે પેકેજ આપેલું છે, એને કારણે દેશમાં આજે કુલ 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે। પરંતુ ભારતમાં પણ ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બને એ માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી। જલારામ